સાયટિકાની સમસ્યામાં ડૉક્ટર તરત જ એમ કહી દે કે ઓપરેશન કરાવવાનું છે. એટલી હદે જ્યારે શરીરની તકલીફ વધારે થઈ જાય ત્યારે આયુર્વેદની માત્ર ને માત્ર 14 દિવસની સારવારને પંચકર્મથી કેટલું ઝડપથી સાજું થઈ જાય છે પેશન્ટ, અને એ પેશન્ટ ઓપરેશન આપણે બચાવી શકીએ છીએ ને સાથે સાથે દવા પૂરી થયા પછી 2 વર્ષ સુધી પણ કોઈ જ તકલીફ ન હોય ને એવા પેશન્ટ મારી સાથે છે રાજેન્દ્રસિંહ, કે જેમને આ પ્રોબ્લેમ થયો હતો. ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું સાયટિકામાં, અને આપણી સારવાર કર્યા પછી અત્યારે જે છે એ સંપૂર્ણપણે મટી ગયું છે. એના વિશે વાત કરશું. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. બાપુ, શું તકલીફ શરૂ થઈ હતી તમે કહેશો? મને શરૂઆતમાં બધા કહેતા કે તને મણકાની એની તકલીફ છે એમ કે, એટલે તને સારું જ નહીં થાય, ઓપરેશન કરાવવું જોઈએ. ના, એટલે એમાં તમને શરૂ શું થયું? દુખાવો શરૂ થઈ ગયો? કમરનો દુખાવો શરૂ થયો હતો મને. પછી પગમાં થતો હતો? પછી પગ ને એ બધું આમ આખો નસ ને આમ ફાટતું હતું ને એવું બધું થતું હતું. ઊભો નતો થઈ શકતો ને એવું બધું થતું હતું. કેટલા દિવસ ટાઈમ સુધી દુખાવો શરૂ થયો? મને લગભગ 10-15 દિવસ જેવો રહ્યો. પછી હું મારા ઘરે સુરેન્દ્રનગર વયો ગયો અને ત્યાં MRI ને એ બધું કરાવ્યું, એક્સરા ને એવું બધું. એટલે પછી MRI માં મને કે તમારે ગાદી ખસી ગઈ છે ને, એટલે એનું ઓપરેશન અત્યારે જ કરાવવું જોશે, કે દાખલ જ થઈ જાય, દાખલ જ થઈ જવું જોશે અમારે અહીંયા સુરેન્દ્રનગર હોસ્પિટલ. ઓપરેશન વગર નહીં મટે, એના વગર તમને મટશે જ નહીં, કે તમે કોઈ પણ બેહી નહીં શકો, ગાડી નહીં હલાવી, કાંઈ જ નહીં કરી શકો. બરાબર. અને જ્યારે તકલીફ શરૂ થઈ ત્યારે તમે સ્થિતિ એવી જ હતી ને? શું થતું? એ સ્થિતિ હતી, હું નતો બેહી શકતો, નતો ઊભો થઈ શકતો. લેટ્રિન બાથરૂમ કરવાનું તો મારા ઘરના મને તેડીને લઈ જાવ, સપોર્ટ રાખવો પડતો. એ પોઝિશન હતી. બરાબર. આપણી પાસે આવ્યા તો એ તમે ત્યાંથી ઓપરેશન કરાવ્યા વગર આપણી પાસે શું કામ ધક્કો ખાધો? તમારા વિડીયા જોયા એટલે કે ભાઈ આ આયુર્વેદિક હોસ્પિટલ છે, MD ડોક્ટર વિશાલભાઈ પંડ્યા, એટલે એમને અહીંયા મેં કીધું એકદમ મુલાકાત લઈ આવું છું, કે એટલે હું બધા રિપોર્ટ લઈને આવ્યો. ને પછી તમે કીધું કે આ તો સાયટિકાની અસર છે, એટલે આમાં કઈ મોટી ગભરાવા જેવી વસ્તુ નથી, કે તમારે 10-15 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે તમે મને 15-20 દિવસની દવા દીધી, એટલે મને એ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયું. આજકાલ કરતા 1.5 વર્ષ થઈ ગયું મારે. હવે તકલીફ ક્યારે નથી? ક્યારે એ પ્રોબ્લેમ મારે નથી શરીરમાં થયો. નીચે બેસી શકો છો આરામથી નીચે બેસી શકું, સુઈ શકું, ગાડી હલાવી શકું, બધું. દાંડિયા રાસમાં કૂદી પણ શકું, એમ મોજથી, આમ ખુલ્લા મનથી. આમ પેલા હતું ને એવું જ શરીર છે મારું અત્યારે. ત્યારે આવ્યા ત્યારે કેવું તકલીફ હતી? ત્યારે તો અમારો દીકરો નાનો રહ્યો ને, પોતે મને આમ તેડીને લઈ આવતો હતો, આમ ટેકો રાખીને લઈ આવતો હતો. હાલી નતો હકતો હું, એવી પોઝિશન તકલીફ હતી. બરોબર છે. અને હવે છેલ્લા 1.5 વર્ષમાં આપણી દવા તો ખાલી તમે કેટલા દિવસ લીધી હતી? મેં 15-20 દિવસનો જ કોર્સ આપ્યો તમે મને. પછી પૂરું તમે મને સામે ના પડે કે હવે તમારે કમ્પ્લીટ થઈ ગયું, આવું નહીં પડે. બરાબર. હવે જો આ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું. જેમ બાપુએ કીધું કે સાયટિકામાં આટલી ભયંકર તકલીફ હતી કે ચાલી ન શકે, બેસી ન શકે, અને એમને ખરેખર મણકામાં ગાદી જે છે ખસી ગઈ હતી. MRI રિપોર્ટ મારી પાસે હતો. માત્ર ને માત્ર 7 mm જગ્યા વધી હતી. એટલે ડોક્ટરે તાત્કાલિક એવું કીધું કે ઓપરેશન કરાવો. નહીં એમ કીધું કે તમે લકવા થઈ જશે, એવું કીધું હતું. હા, એટલે એને કીધું કે લાંબા સમય તમને લકવા થઈ જશે ને તમે ખાટલામાં જિંદગી તમારી વહી જશે. બરાબર. ગંભીર રોગોમાં પણ આયુર્વેદ કેવી રીતે સારવાર આપી શકે? કારણ કે આપણી મેઇન ટ્રીટમેન્ટ છે પંચકર્મ સારવાર, અને સાથે સાથે આપણી દવાઓ જે છે એ તાત્કાલિક ધોરણે શરીરમાંથી વાયુદોષને ઓછો કરે છે, ને વાયુદોષ તરત ઓછો થાય એટલે એની અસર આવે છે. હવે બાપુ, તમને સાયટિકા તો 100% મટી ગઈ? હા, 100% કમ્પ્લીટ થઈ ગયું. જડમૂળમાંથી પ્રોબ્લેમ જ નથી થયો હજી. બરાબર. અને એ આપણી દવા લીધા પછી હવે લગભગ એના માટે કોઈ દવાની ક્યારે જરૂર નથી? ક્યારેય કોઈ વસ્તુની જરૂર નથી. એટલા દુખાવો ક્યારે નથી? ક્યારેય પણ નહીં. બાપુ, તમારા જેવા ઘણા દર્દી બિચારા એવા હશે કે જેને તાત્કાલિક ઓપરેશન કરાવવાનું કીધું હોય. આપણે એ બધાનું ઓપરેશન બચાવવા માંગીએ છીએ, એને ઓપરેશન તો કરાવે જ નહીં. મેં તો મારા ભાઈબંધને ના પાડી, ઓપરેશન ન કરાવો, તમે આયુર્વેદિકમાં જાઓ કીધું, આ સંજીવની હોસ્પિટલમાં. અહીંયા એકવાર દેખાડો કીધું, અને તમને કે એ પ્રમાણે ખાવા પીવાની ચરી ફૂલ રાખવી જોશે કીધું. પછી ઓકે થઈ જશે. એ કેસી રીતનું તમે કરશો તો જ એનું 100% રિઝલ્ટ આવશે, નકર નહીં આવે. બરાબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું.
જેમ હું બધાને જ વિનંતી કરું છું કે તમને જ્યારે પણ ઓપરેશનનું કહેવાનું આવે તો ખરેખર એક વખત આયુર્વેદ સારવાર લ્યો. આપણે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ, પંચકર્મ સારવાર કરીએ છીએ, એમાં કમરના મણકામાંથી વાયુ ઓછો થાય છે અને પોષણ મળે છે અને નસમાં જે છે દબાણ તરત ઓછું થાય છે અને દુખાવા ઘટે છે. એટલે ઓપરેશન કરાવતા પહેલા આયુર્વેદની સારવાર ચોક્કસ લેવી જોઈએ. આપણા ઘણા બધા લોકો તમને વિડીયોમાં જોતા હશે, તો વિડીયોના માધ્યમથી તમે એને શું કહેવા માંગશો? તમે જે સાયટિકામાં હેરાન થયા એમાં કેવું રહ્યું? હું તો એમ જ કહું, સાયટિકામાં જે હું પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યો છું ને, તો એમ કે આ હોસ્પિટલમાં જ આવવા જેવું છે. બાકી બીજા ડોક્ટર તો તમને બીવરાવી જ દેશે ડાયરેક્ટ કે ઓપરેશન કરો, નકર તમને લકવા થઈ જશે અથવા ખાટલામાં જતા રહેશો, તમારી લાઈફ બરબાદ થઈ જશે. એટલે હું તો એમ કહું છું કે મારું રિઝલ્ટ તો એ જ છે કે ભાઈ આયુર્વેદિકમાં આપણે તો માની છીએ કે ભાઈ એમાં દવા લેવીને ઓલું કરવું એ બને ત્યાં સુધી સારું છે. અને તમને આપણી જે કોઈ પણ સારવાર હતી એ કોઈ જગ્યાએ કાંઈ ગરમ પડી? ના, કોઈ વસ્તુમાં ગરમ મને નથી પડી. હવે તમે લગભગ ઈ સાયટિકા માટે મને મળે એના પેલા કેટલા ડોક્ટરને મળ્યા હશો? એના પહેલા હું 2 ડોક્ટરને આયા પુરમાં એને અહીંયા ગયો હતો, પણ એને અહીંયા ગયો તો મને કે ખાલી સોજો જ છે કમરમાં તમને, પણ એને મને બાટલા ચડાયા, હજીશન દીધા, પણ તોય મારી તકલીફ વધતી જ જાતી હતી. એટલે હું પછી સીધો સુરેન્દ્રનગર જોઈ ગયો મારા ઘરે જઈએ. અને ત્યાં પછી તમે જે ડોક્ટરને મળ્યા એમણે એમઆરઆઈ કરાવ્યું? હા, એને એમઆરઆઈ કરાયા, એક્સરે કરાયા, પછી જ એમાં સાચું રિઝલ્ટ આવ્યું કે ભાઈ તમને ગાદી ખસી ગઈ છે 6 mm કે 7 mm કીધી, એટલે એનું તમારે તાત્કાલિકના ધોરણે ઓપરેશન જ કરાવવું જોશે. બરાબર. મારા બેને ના પાડી કે અમારે એવું કઈ કરાવવું નથી, કે એને અત્યારે ટાઈમ પરવારી દવા આપી દો, પછી એ જોશું. અને પછી તમે અહીંયા આવ્યા ને આપણે કેટલા દિવસ દવા કરી? મેં તો 15 થી 20 દિવસ જ દવા તમે મને આપી, પછી એથી વધારે તમે મને આપી નથી. તરત તમે મને ના પાડી દીધી કે હવે તમારે દવાની જરૂર નથી, તમે ઓકે થઈ ગયા છો, કમ્પ્લીટ તમારે 100% કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો બાપુ, તમે જે છે એ 2-3 અલગ અલગ ડોક્ટરને બતાવ્યું, પછી ઇન્જેક્શનના કોર્સ કર્યા હતા એ સમયે, પછી એમઆરઆઈ બધું કરાવ્યું, દુખાવાની ગોળીએ ખાતા, બરાબર? બધું ખાધું. આપણી દવાથી જેટલું રિઝલ્ટ મળ્યું ક્યાંય મળ્યું ક્યારે? ના, ક્યાંય નથી મળ્યું. દુખાવાની ગોળીએ ખાવા છતાં તમારો દુખાવો નહોતો મટતો, એમ મટે જ નહીં. આપણને ગોળી ખાઈ ડોક્ટરની તોય આમ 2-3 મિનિટ જેવું રાહત જેવું રહે, પણ પાછી પોઝિશન એની જ ચાલુ થઈ જાય. હાલી ન શકો, બેસી ન શકે, હાલી ન શકે, નીંદર રાતના ન આવે, રાત આખી જાગવું પડતું હતું. ને એ બધું હોય 100% મટી 100% થઈ ગયું. વર્ષ દિવસ થઈ ગયું, એમ વર્ષ ઉપર થયું હશે. બહુ સારું થઈ ગયું, કમ્પ્લીટ ઓકે થઈ ગઈ વસ્તુમાંથી, આપણે જળમૂળમાંથી વહી ગઈ વસ્તુ. હવે બાપુ જો, તમારે આ જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, એના માટે આપણે આ વિડીયો જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હવે મૂકી દો, બિંદાસ એમ તમતારે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ.